ઊંધા માથે. હા ભલા મોણસ એવું ઊંધા માથા ભમરકપ કરીએ બરોબર તો આ પેટનું ધાન આવે ગળ અને ફસ દઈ વાયરો નીકળી જાય બરોબર આ તો હચી ફચી અને અનાજ જેટલું બેસી જાય એવું પચન તંત્ર નું ગણપતિ દાદા આ ગયડો બ્રાહ્મણ મિલી જવે બીજાતા નથી તો તારા આ જાય છે શિયાળો હવા આવશે ઉનાળો એ ઘણા ગામોના પાછો લાડવા આપણો દુશ્મન હોય એની આંખે આમ રતું દો પાંચ આદમી મોઢા લઈને શ્રી રામ કરી એ શેર રામ બશેર રામ રામ રોટલો અલ્યા રાગ નહીં શ્રી રામ નામ કીધે શું થાય આ કાયાનું કલ્યાણ ત્યાલા સતયુગનો જમાનો નાનજીભાઈ ત્યારે રામના નામે પથરા કરે આ તો પ્રયુગનો વાયરો પરયુગનો સમય બરોબર પેલા હાથે સમાપ્રાણ ત્યારે ઋષિ મુનિઓ હજારો વર્ષ તક કરતા અત્યારે અન્ન સમાપ્રાણ હોય અન્નના તો હુજે તનના બરોબર મહારાજ આપણે આ માતાજીની ભવાઈ કરીએ છીએ આ ગામની અંદર દેવા નાયકના દીકરા કનુભાઈ ને ગુણભાઈ ઘણા વર્ષે માતાજીની ભવાઈ કરવા માટે બરોબર આ માતાજીની ભવાઈ કરે છે ભાવથી એની અંદર કોઈ હલકું પાડે કોઈ ઉલકું પાડે કોઈ નાખી તારો કરે આંખ મચકારી કરે આપણી માતાજીની ભવાઈ ભાગે કોઈ ખોટો નખારો કરે જવા દેના માથે આ બીજો ઠોક કોના માથે આ બીજો ઠોક કોના માથે આ તારાનગર ગામની અંદર કનુભાઈ ગુણભાઈ આપણા નાયકની ટુકડી રમવા માટે આવી અને માતાજીની ભવાઈ કરી અને ટાંકો ટેપો કરાવવા જઈએ શીખ લખાવા જઈએ કોઈ પૈસા આપતા હોય અને વચ્ચે મફતના કોઈ ના પાડે આડી જીભ કર આડો પગ કર તો દેવા દેના માથે મહાદાદા બીજો ઠોક કોના માથે ઠોકમાં વિરમગામનો ગફુરિયો હોય મરી ગયો હવે તો એના વંશમાં કોઈ રહ્યું નથી બીજો કોઈ હાથમાં આવતોય નહીં એ ના વખા સુધી જવા દેના માથે દાદી માથે સરકાર મારે મોસા ભાથી મારે રોબડ સાહેબ હાલીએ છીએ લાવ નક્કી કે વ્યાપણી ધાતા કાલ અરે સુવાણી ને સુસવાણી ગણપતિ આવે ખરાબ અને રૂપિયા આપશે ખરાબ ખલાસ પેલા મેળા મેળવે ચાલા દીજે દાન ગણેશની ઠાકોર જેના પાય દંડસના સરસ્વતી નો થાળ વધાવે એના 71 પર્યા પેઢીના કંકુના મારા બાપ તો આ તારાનગર ની અંદર ઘણા વર્ષે માતાજીની ભવાઈ થાય છે તો શ્લોકમાં કહેવાય છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વ કાર્યસુ સર્વદા હે ગણપતિ દાદા આજે આ ગામની અંદર બળિયાદેવ જોગણીની માની ભવાઈ થાય તો હે દાદા આ ગામમાંથી રોગ દોગ તાવ તર્યો ઉધરો તાટ્યો ડોશીનો ગર્ભો કુત્તાની બગઈ કાઢજો કાળા સમુદ્રે અને આ ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો એવી અમે નાયક બ્રાહ્મણ ભવૈયા તમારી પાસે પ્રાર્થના કરીએ તો આ ગણપતિ દાદાનો થાળ વધા માટે અમે 5 નામ બોલાવીએ શા માટે 5 નામ શા માટે બોલાવવાના કે પંચ તત્વનું આ પૂતળું કહેવાય પંચ તત્વ આકાશ પાતાળ જળ અગ્નિ ને વાયુ એ જ રીતે પંચભૂતનું આ પૂતળું અને ગમે તે દેવસ્થાને જઈએ એટલે 5 જ ચાલના કરવામાં આવે શા માટે કે સવાયું કહેવાય ગમે તે જગ્યાએ જઈએ આપણે દેવનું હવાયું કરીએ છીએ તો આપણા ગામનું હવાયું થાય તો આ ગણપતિ દાદાનો થાળ આવ્યો છે આ ગણપતિ દાદાના થાળની અંદર 5 નામ બોલવાના કે નાયક આ બાજુ ગણપતિ દાદાનો થાળ વધવા માટે હું 25 50 100 200 500 રૂપિયા હું આપું છું જ્યારે અમારે માગવાનું આવશે ત્યારે